નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નવસારીથી મળી રહ્યા છે। વાસંદાના ધારાસભ્ય અનંત પટેલને નજરકેદ કરાયા। કેવડિયા પહોંચે એ પહેલા તેમના ઘરે જ તેમને નજરકેદ કરાયા। કેવડિયામાં બે આદિવાસી યુવકને માર મારી હત્યા કરી હતી, જ્યાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો। જે કેવડિયા ખાતે જે બે આદિવાસી છોકરા જયેશ તડવી અને સંજય તડવીને મારી નાખવામાં આવ્યા હતા। એમને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો કાર્યકર્તાની સાથે કેવડિયા ખાતે એમને શ્રદ્ધાંજલિ આપવા જવાના હતા, પરંતુ નવસારી જિલ્લાની પોલીસ દ્વારા અમારી અટકાયત કરીને અમને નજરકેદ કર્યા અને અમને જવા નહીં દીધા। વાંસદા, ચીખલી, ખેરગામ, ધરમપુર તેમજ આજુબાજુના દરેક વિસ્તારના દરેક તાલુકાના આગેવાનો ત્યાં પહોંચી ગયા છે અને અમારા જેવા આગેવાનની અટકાયત કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગે આદિવાસી સમાજના બે દીકરાને જે ખૂન કરવામાં આવ્યું છે એની એફઆઈઆરમાં એ જે તે એજન્સી ટ્રાઇબલ મ્યુઝિયમ બનાવી રહી છે, એજન્સીના અને એજન્સીના માલિકોના નામ પણ એમાં નાખવા જ જોઈએ, કારણ કે આદિવાસી વિસ્તારમાં કામ કરનારી એજન્સી દ્વારા અને એમના પાડેલા ગુંડાઓ દ્વારા હત્યા કરવામાં આવી છે। અમે ઘોર નિંદા કરીએ છીએ। આવનારા દિવસમાં દરેક આદિવાસી જિલ્લામાં આના પડઘા પડશે અને અમે આ અત્યાચારના વિરોધમાં લડીને સ્વર્ગીય સંજય અને સ્વર્ગીય જયેશને ન્યાય અપાવીશું।